ચાલો આજે એક એવી દુનિયાની સફર કરીએ જે આપણી નરી આંખે દેખાતી નથી. આ સફરમાં આપણું વાહન બનશે સંયુક્ત માઇક્રોસ્કોપ, એક એવું અદ્ભુત સાધન જેણે વિજ્ઞાનના મોટામાં મોટા રહસ્યો ખોલી નાખ્યા છે. તો તૈયાર થઈ જાઓ આ અદૃશ્ય વિશ્વમાં ડોકિયું કરવા માટે. સવાલ એ છે કે જે વસ્તુઓ એટલી નાની છે કે આપણે એને જોઈ શકતા નથી, એને જોવી કઈ રીતે? આ એક બહુ મોટો પડકાર હતો, પણ એનો ઉકેલ માઇક્રોસ્કોપે આપ્યો. આજે આપણે એ જ રહસ્ય ખોલીશું કે કેવી રીતે પ્રકાશ અને લેન્સની એક જાદુઈ રમતથી આપણે સૂક્ષ્મ જગતમાં પ્રવેશી શકીએ છીએ. તો આ સવાલનો જવાબ એક ખૂબ જ ચતુર પ્રકાશીય ઉપકરણમાં રહેલો છે, અને આ ઉપકરણ મુખ્યત્વે 2 ઘટકોનું બનેલું છે. ચાલો આ અદ્ભુત સાધનના રહસ્યોમાં થોડા ઊંડા ઉતારીએ. બસ આ જ છે એનો મુખ્ય સિદ્ધાંત. એક લેન્સ નહીં, પણ 2 બહિર્ગોળ લેન્સ. આ બંને લેન્સ એક ટીમ તરીકે કામ કરે છે અને આપણને એવી છબી બતાવે છે જે આપણી કલ્પનાની બહાર હોય છે. હવે આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે આપણે સૌથી પહેલાં એના 2 મુખ્ય હીરોને મળવું પડશે. કોણ છે? એક છે ઓબ્જેક્ટિવ લેન્સ અને બીજો છે આઈપીસ. આ 2 લેન્સ વચ્ચેનો જે તફાવત છે ને, એ જ આખી રમતને રસપ્રદ બનાવે છે. જો ઓબ્જેક્ટિવ લેન્સ, જે વસ્તુની એકદમ નજીક હોય છે, એની કેન્દ્ર લંબાઈ નાની હોય છે, જ્યારે આઈપીસ, જે આપણી આંખની નજીક હોય છે, એની કેન્દ્ર લંબાઈ મોટી હોય છે. બસ એમની આ ખાસિયતો જ મોટું પ્રતિબિંબ બનાવવાની ચાવી છે. ઓકે, તો હવે આપણે આખી વાતના હાર્દમાં પ્રવેશી રહ્યા છીએ. ચાલો પ્રકાશના કિરણોની પાછળ જઈએ અને જોઈએ કે કેવી રીતે જાદુઈ રીતે અંતિમ પ્રતિબિંબ રચાય છે. આખી પ્રક્રિયા ખરેખર ખૂબ જ વ્યવસ્થિત છે. જો સૌથી પહેલાં ઓબ્જેક્ટિવ લેન્સ એક મોટું પ્રતિબિંબ બનાવે છે. પછી મજાની વાત એ છે કે આ પહેલું પ્રતિબિંબ બીજા લેન્સ એટલે કે આઈપીસ માટે એક વસ્તુ બની જાય છે. હવે આઈપીસ આ વસ્તુને લઈને એને હજી પણ વધારે મોટું બનાવે છે અને આપણને મળે છે અંતિમ, અત્યંત મોટી છબી. માઇક્રોસ્કોપની શક્તિનું માત્ર વર્ણન નથી થતું, એની ચોક્કસ ગણતરી પણ કરી શકાય છે. ચલો હવે એની પાછળનું સાવ સરળ ગણિત સમજીએ. તો મુખ્ય મુદ્દો એ છે કે કુલ મોટવણી કોઈ જાદુ નથી. એ તો બસ બંને લેન્સની પોતાની જે મોટવણી શક્તિ છે એનો ગુણાકાર છે. આ એકદમ સરળ પણ બહુ જ શક્તિશાળી કોન્સેપ્ટ છે, જે માઇક્રોસ્કોપની તાકાતને વ્યાખ્યાયિત કરે છે. સમીકરણનો પહેલો ભાગ ઓબ્જેક્ટિવ લેન્સ પર ફોકસ કરે છે. એની મોટવણી ટ્યુબની લંબાઈના સીધા પ્રમાણમાં અને એની કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આનો સીધો મતલબ શું? કે જેટલી નાની કેન્દ્ર લંબાઈ એટલી વધારે શક્તિ. હવે સમીકરણનો બીજો ભાગ આઈપીસ વિશે છે. એ એક સાદા બૃહદદર્શક કાચની જેમ જ કામ કરે છે, અને અહીં પણ નિયમ એ જ છે. નાની કેન્દ્ર લંબાઈ એટલે કે FE, એનો અર્થ છે વધુ મોટવણી. અને આ ડી શું છે? વેલ, એ છે લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિનું અંતર. સામાન્ય રીતે એને 25 સેન્ટીમીટર લેવામાં આવે છે. આ એક સ્ટાન્ડર્ડ વેલ્યુ છે જેનાથી આપણી ગણતરીઓમાં એકરૂપતા અને ચોકસાઈ આવે છે. તો આ રહ્યું આપણું આખું સૂત્ર. આ સ્પષ્ટ રીતે બતાવે છે કે કુલ મોટવણી ટ્યુબની લંબાઈ અને બંને લેન્સની કેન્દ્ર લંબાઈ પર કેવી રીતે આધાર રાખે છે. ખરું ને? આ સૂત્ર જ માઇક્રોસ્કોપની ડિઝાઇનનો પાયો છે. તો હવે આપણે સિદ્ધાંત તો સમજી ગયા, પણ વ્યવહારુ સવાલ એ છે કે આપણે મહત્તમ શક્ય મોટવણી મેળવીએ કઈ રીતે? સૂક્ષ્મ જગતના ઊંડાણમાં કેવી રીતે જઈ શકીએ? આ આખી વાતનો સૌથી નિર્ણાયક મુદ્દો છે. આ સૂત્ર આપણને મહત્તમ શક્તિ મેળવવાનો રસ્તો કેવી રીતે બતાવે છે, ચાલો જોઈએ. અને આ જ છે ચાવી. જવાબ આ સૂત્રમાં છુપાયેલો છે. જો તમારે શક્તિ વધારવી હોય તો તમારે FO અને FE બંનેની કિંમત ઘટાડવી પડશે. જેટલી ઓછી કેન્દ્ર લંબાઈ એટલી વધારે મોટાવણી. બસ આ જ સંયુક્ત માઇક્રોસ્કોપની ડિઝાઇનનું હૃદય છે અને તેની શક્તિનું સૌથી મોટું રહસ્ય છે. આ શોધની અસર ખરેખર કેટલી મોટી છે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.
કોષોની શોધથી લઈને રોગોને સમજવા સુધી માઇક્રોસ્કોપે વિજ્ઞાનના દરેક ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દીધી છે. આ એક એવું સાધન છે જેણે આપણી વાસ્તવિકતાની સમજને હંમેશા માટે બદલી નાખી છે અને આપણા માટે અદૃશ્ય વિશ્વના દરવાજા ખોલી દીધા છે.